હેલો સ્ટુડન્ટ્સ, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે મારી આ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 11ના ટેક્સ્ટબુકના યુનિટ નંબર 3ના રીડ 1 વિશે, કે જેનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. હવે તમે અહીંયા એક સરસ મજાનો શબ્દ જુઓ છો, ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી જેનો મતલબ થાય છે કે સંરક્ષણ, વન સંરક્ષણ અથવા તો જંગલનું સંરક્ષણ. તો અહીંયા આપણા સરસ મજાના લેસનનું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે જંગલના સંરક્ષણ માટેની સ્ત્રીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે શું જોવા જઈ રહ્યા છે એના વિશે સૌથી પહેલાં વાત કરી લઈએ કે આ પાઠમાં આપણે ઉત્તર પ્રદેશમાં આવેલ ગઢવાલ જિલ્લાના જે વૃક્ષો છે એને બચાવવાના જે પ્રયાસ છે, એના માટે જે સત્યાગ્રહની શરૂઆત થઈ હતી એના વિશેની વાત કરવામાં આવી છે. અને આ સત્યાગ્રહને વૃક્ષ બચાવો આંદોલન કે પછી ચિપકો આંદોલન તરીકે પણ ઓળખાતો હતો. અને આ ઝુંબેશમાં સ્ત્રીઓના યોગદાન વિશે વિશેષ વાત કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે અને ટેહરી ગઢવાલની સ્ત્રીઓએ પશુઓના ઘાસચારા, રસોઈના બળતણ માટે દૂર દૂર જવું પડતું હતું. અને તેથી જ તેમણે આ નાશ પામી રહેલા જંગલોને બચાવવાનું અને તેમની જાતે જ જતન કરવાનું નક્કી કર્યું હતું. અને તેમને એક મહિલા મંગલ દળ પણ તૈયાર કર્યું હતું અને જંગલોને સાચવવાના ભરપૂર પ્રયત્નો શરૂ કર્યા હતા. ધીરે ધીરે ઉત્તર પ્રદેશના આ પર્વતીય વિસ્તારોમાં સ્ત્રીઓના સંઘર્ષમય પ્રયત્નોથી હવે જંગલો ધીરે ધીરે પુનર્જીવિત થવા લાગ્યા છે અને જેને લીધે ખેતી અને પશુપાલનને પણ આધાર મળે છે. તો ચાલો આજે આ જ પાઠને હવે આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને એ પણ જણાવી દઉં કે આ લેસનમાં આવતા જેટલા પણ મહત્ત્વના શબ્દો છે એ મહત્ત્વના શબ્દો અને તેનો અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે. તો ચાલો આજે કંઈક નવું શીખીએ. યુનિટ નંબર 3, રીડ નંબર 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Since time began એટલે કે જ્યારથી સમયની શરૂઆત થઈ ત્યારથી. નેચરલ બ્રોડ-લીવ્ડ એટલે કે કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા. સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વ. તો કહે છે કે જ્યારથી સમયની શરૂઆત થઈ ત્યારથી હિમાલયના કુદરતી રીતે પહોળા પાંદડા ધરાવતા જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ ધ ફોરેસ્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. ફાઉન્ડેશન એટલે કે પાયો અને ઇકોનોમી એટલે કે અર્થતંત્ર અથવા તો અર્થ વ્યવસ્થા. હકીકતમાં આ જંગલો આ પહાડી ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for the cropland. Fodder એટલે કે પશુઓને નાખવામાં આવતો ઘાસચારો. ડંગ એટલે કે છાણ. ફર્ટિલાઇઝર એટલે ખાતર અને ક્રોપલેન્ડ એટલે કે ખેતી કરવા લાયક જમીન. તો દાખલા તરીકે આપણે જોઈએ છે તો લીલા પાંદડા અને પશુઓ માટે સૂકો ઘાસચારો પૂરો પાડે છે અને તેમનું છાણ એ ખેતીલાયક જમીનોમાં ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિક્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. ડ્રાય ટ્વિક્સ એટલે કે સૂકા તણખલા. ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ એટલે કે સ્થાનિક બળતણ, ઈંધણ જેને આપણે કહીએ છીએ. એટલે કે ઝાડની સૂકી ડાળીઓ અને પાંદડા ઘરમાં રસોઈના ઈંધણ માટેનો એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. Edible કે જેને આપણે ખાઈ શકીએ છીએ તેવું. ફાઇબર એટલે કે રેશા અને કન્ઝમ્પશન એટલે કે વપરાશ કરવો. વળી આ જંગલો સ્થાનિક લોકોના વપરાશ માટે વિપુલ પ્રમાણમાં ખાદ્ય અથવા તો ખાઈ શકાય એવો સૂકો મેવો, ફળફળાદી, રેસા તથા ઔષધિઓ વગેરે પૂરા પાડે છે. The forests break the flow of the seasonal rainfall that lessens the slope of this mountain range every year during the monsoon. એ અહીંયા સમજાવે છે ફ્લો એટલે કે પ્રવાહ. અને દર વર્ષે ચોમાસા દરમિયાન
ભારે વરસાદના કારણે ભૂસ્ખલન કરતાં પણ વધારે શક્તિશાળી પાણીના પ્રવાહને આ જંગલો અવરોધે છે. This creates springs and ever-flowing streams, which are vital for the mountain people and their animals during the hot summer months. Springs એટલે કે પાણીમાં જે વમળ થાય છે એની વાત કરી છે. સ્ટ્રીમ એટલે કે ઝરણા અને વાઇટલ એટલે મહત્ત્વનું. આથી જ એકદમ ખડખડ વહેતા બારેમાસ પાણીથી ભરપૂર ઝરણા કે પછી ધોધ રચાય છે અથવા તો વમળ રચાય છે અને તે પહાડી લોકો માટે અને તેમના પ્રાણીઓ માટે ઉનાળા દરમિયાન ખૂબ જ અગત્યના છે. ફોર મેની યર્સ હાવેવર લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઇડ એટલે કે નાશ કરવું. છેલ્લા ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોત ધરાવતા વિસ્તારોનો નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ were exploited to supply timber for expanding railway network in the plains. Exploited એટલે કે નાશ કરવું. ટિમ્બર એટલે કે જંગલમાં મળતું જે લાકડું છે એની વાત કરી છે. એક્સપાન્ડિંગ એટલે કે વધારવું. અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મેદાન પ્રદેશમાં રેલવે માટે ઇમારતી લાકડું પૂરું પાડવા તહેરી અને ગઢવાલના જંગલોને કાપવામાં આવ્યા છે. યુરોપિયન્સ ઇન મસૂરી wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. કલ્ટિવેશન એટલે કે વાવેતર કરવું. અને મસૂરીમાં યુરોપિયનોને બટાકા જેવો નવો ખોરાકી પાકનો વિકાસ કરવો હતો અને તેના કારણે ઓકના જંગલોનો મોટા પાયે નાશ કરવો પડ્યો. There were clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. કોન્ટ્રાડિક્શન એટલે કે વિરોધાભાસ થવો અને ગ્રામ્ય લોકોના જીવન જરૂરિયાત અને શહેરી લોકોની આર્થિક જરૂરિયાત વચ્ચે સ્પષ્ટ એક વિરોધાભાસ હતો. ઇન 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. Non-cooperation movement એટલે કે અસહકારની ચળવળ અથવા તો અસહકારનું આંદોલન. પીસફુલ રેસિસ્ટન્સ એટલે કે શાંતિપૂર્ણ પ્રતિકાર. ઓપ્ટેન એટલે કે મેળવવું અને ઓપ્રેસિવ એટલે કઠોર અથવા તો જુલ્મી. તો કહે છે કે 1930માં ગઢવાલ અને તહેરીના લોકોએ જંગલોના જુલ્મી કાયદાઓના વિરોધમાં અસહકાર આંદોલનની શરૂઆત કરી. તે સત્યાગ્રહ એક શાંતિપૂર્ણ વિરોધ તરીકે ઓળખાયો. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest meetings against official forest policy. Formed એટલે કે રચના કરવી. અને તે વર્ષ દરમિયાન જ્યારે તેઓએ જંગલની અધિકૃત જંગલ નીતિના વિરોધમાં ભરી ત્યારે ગઢવાલ અને તહેરીના સશસ્ત્ર દળો દ્વારા ઘણી મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? હવે જો તમે આ પિક્ચરમાં અત્યારે જોઈ શકો છો, આ પિક્ચરમાં તમને શું દેખાય છે એના વિશેની તમને વાત કરે છે કે પિક્ચરમાં આપણને ઝાડ દેખાય છે, કેટલાક લોકો એ ઝાડને ભેટી રહ્યા હોય એવું દેખાય છે, રાઈટ. અને બે માણસ છે, એ બંને માણસ શું કરી રહ્યા છે? એમના હાથમાં કરવત છે. જો એ વૃક્ષને કાપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ શું સમજાવવા માંગે છે એના વિશે વાત કરીએ આપણે. There are some men, women and children embracing the trees. ઘણા બધા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષની આસપાસ ચોંટી ગયા છે અથવા તો ભેટી ગયા છે. એમ્બ્રેસિંગ એટલે ભેટી જવું. The two men are with saws in their hand. અને બે વ્યક્તિઓ છે, બે માણસો છે, એમના હાથમાં કરવત છે. They want to cut down the trees, but the people are protecting them. તેમને એ ઝાડોને કાપી નાખવા છે, પરંતુ લોકો તેમને એટલે કે વૃક્ષને એકદમ રક્ષણ આપી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. તેઓ પેલા માણસોને ઝાડને નુકસાન કરવા દેતા નથી, કારણ કે તેઓ આ વૃક્ષો સાથે લાગણીથી જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને જંગલને બચાવવાની તે ચિપકો મુવમેન્ટ હતી.
ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને આ ચળવળે જંગલોને બચાવી નાખ્યા અને પર્યાવરણને પણ રક્ષણ આપ્યું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ has grown the post-independence Chipko. Chipko means hug a tree. Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. Felled એટલે કે પાડી નાખવું. અને સત્યાગ્રહ ચળવળમાંથી આઝાદી પછી એક ચુપકો મુવમેન્ટ વિકસી, જેમાં ઝાડને કાપતું અટકાવવા માટે ગ્રામજનો ઝાડની આસપાસ વીંટળાઈ જતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. Commercial cutting એટલે કે પૈસા માટે જે કાપણી કરવામાં આવે છે, જેને આપણે વ્યવસાયિક કાપણી કહીએ છીએ, અને સ્ટ્રેટેજી એટલે કે વ્યૂહરચના. અને આર્થિક હેતુઓ માટે કપાતા ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોની કાપણી સામે આ પાયાની લડતે સરકારને પોતાની વ્યૂહરચના વિશે પુનઃ વિચાર કરવાની ફરજ પાડી. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ ધ હાઇટ ઓફ 1000 મીટર. બેન્ડ એટલે કે પ્રતિબંધિત કરી દેવું. 1000 મીટરની ઊંચાઈ ઉપરના ભાગે આ પ્રમાણેના આર્થિક હેતુ માટે વૃક્ષને કાપવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીએફોરેસ્ટ ધેમ. હવે જો રીએફોરેસ્ટ એટલે કે વનીકરણ, એનો મતલબ કે ઝાડને ફરીવાર ઉગવવામાં જે પ્રયત્ન કરવામાં આવે એને કહેવામાં આવે છે રીઓફોરેસ્ટ. પરંતુ નાશ પામેલા કે ઘટી ગયેલા જંગલો તો ઘણા બધા હતા, અને ત્યાંનું જંગલ ખાતું એ પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. Severe એટલે કે તીવ્ર અને સ્કાર્સિટી એટલે કે અછત. હવે તમે અહીંયા જુઓ છો, એનો સિનોનિયમ પણ અહીંયા જ આપેલો છે સિવરનો. સિવરનો સિનોનિયમ આ જ લાઇનમાં છે અક્યુટ. અક્યુટ એટલે પણ શું થાય? તીવ્ર. અને તેના પરિણામે પશુઓ માટે સૂકો ઘાસચારો, ઘરગથ્થું ઈંધણ અને પાણી, આ ત્રણની ભારે અછત થવા લાગી. The women suffer the most in many parts of the hills. Women now have to walk all the day to collect the daily requirement of fodder, fuel and water. અને આ બધાને લઈને સ્ત્રીઓને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. ઘણા બધા પહાડી વિસ્તારોમાં સ્ત્રીઓને જ ઘાસચારો, ઈંધણ કે પાણી જેવી પાયાની જરૂરિયાતોને સંતોષવા માટે આખો દિવસ ભટકવું પડતું હતું. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. અને ચિપકો ચળવળમાંથી પ્રેરિત થઈને એ ગામની સ્ત્રીઓ ત્યાંના જ જંગલોનું પુનર્જીવન સુનિશ્ચિત કરી શકાય તે માટે એમને રક્ષણ કરવાની શરૂઆત કરી. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttaranchal, tree lovers came forward to save the Deodar forest that lie on the slope of the Himalayas. ઉત્તરાખંડના તહેરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદની નેતાગીરી નીચે ઉત્તરાંચલમાં વૃક્ષના ચાહકોએ હિમાલયના ઢોળાવો પર રહેલ દેવદારના જંગલોને બચાવવા માટે તેઓ આગળ આવ્યા. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. અને આ ચળવળમાં લોકો ઝાડને કપાતું બચાવવા માટે તેની આસપાસ વીંટળાઈ જતા, અને તે ખૂબ લોકપ્રિય એવી ચિપકો ચળવળ નામે ઓળખાતી હતી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ, અને જંગલોની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાઉ રીડ્સ, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lake, rivers, environment along with wildlife, and also to have compassion towards organism. Compassion એટલે કે કરુણા બતાવવી, દયા દાખવવી. ઓર્ગેનિઝમ એટલે કે જીવતંત્ર, કે જેમાં પણ જીવ રહેલો છે એવા દરેકે દરેક પશુ હોય, પ્રાણી હોય કે પછી મનુષ્ય હોય. તો અહીંયા સમજાવે છે કે આપણા બંધારણમાં લખેલું છે કે પ્રાણી સંપત્તિ,
પર્યાવરણ, નદીઓ, તળાવો, જંગલો વગેરેને સાચવવા અને જાળવવા તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે અને તમામ સજીવો પ્રત્યે દયા અને સહાનુભૂતિ પણ રાખવી જોઈએ. કાંગડ, a village of 200 families, lies at the height of 2000 meter. It is an excellent example of the way in which local people can manage their own forestry. By 1977, the forest of Kangad had already become degraded. 200 કુટુંબવાળું કાંગડ ગામ 2000 મીટરની ઊંચાઈ પર આવેલું છે અને કેવી રીતે સ્થાનિક લોકો જંગલનો નાશ અટકાવી શકે તેનું આ સુંદર ઉદાહરણ છે. In that year, however, the forest department decided to fell it. અને તે વર્ષે જંગલ ખાતાએ તે જંગલ કાપવાનું નક્કી કર્યું. The village women who had to walk long distances for fuel, fodder and water were determined to save the last patch of trees. Determined એટલે કે અડગ રહેવું. અને તે ગામની સ્ત્રીઓ કે જેમને ઘાસચારો, ઈંધણ કે પાણી લાવવા માટે ખૂબ દૂર સુધી ચાલવા જવું પડતું હતું, તેમણે ઝાડનો એક એક ભાગ બચાવવાનો નિર્ણય કર્યો. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. જો કે કાંગડ ગામના પુરુષોને જ જંગલ ખાતાએ એ ઝાડ કાપવાનું કામ સોંપ્યું. As a result, there was a conflict between the village men and women. Conflict એટલે કે સંઘર્ષ. અને આના પરિણામે આ ગામના પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે મોટા સંઘર્ષ પેદા થયા. After 4 months of resistance, the women succeeded in saving their forest. The women's organization then decided to revive the degraded forest. લગભગ 4 મહિનાના સખત પરિશ્રમ પછી સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ થઈ. પછી આ મહિલા સંસ્થાએ મહિલા મંગળ દળ નાશ પામીને લુપ્ત થયેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 per month. Cattle એટલે કે પશુઓ, કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો આપવો અને એમ્પ્લોય એટલે કે નિયુક્ત કરવું. અને દરેક કુટુંબના પશુઓની માલિકીના આધારે જંગલના ચોકીદારને રાખવા માટે દરેકનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો અને તે ચોકીદારને દર મહિને 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. For 3 years, the arrangement worked well. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા બિલકુલ બરાબર ચાલી. But problems then arose. પરંતુ એના પછી સમસ્યા ઉદ્ભવી. Arose એટલે કે ઉદ્ભવવી. The forest guard became negligent and protection was lost. Negligent એટલે કે બેદરકાર. જંગલનો ચોકીદાર એ બેદરકાર બની ગયો અને વૃક્ષોનું જે રક્ષણ મળતું હતું એ એકદમ છૂટી ગયું. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. Abolish એટલે કે નાબૂદ કરવું. અને એક વખત જ્યારે આ મહિલા મંગળ દળની સ્ત્રીઓને આ બાબતનો ખ્યાલ આવ્યો ત્યારે તેમણે આ ચોકીદારની જે જગ્યા હતી એને નાબૂદ કરી દીધી અને જંગલની સુરક્ષા તેમણે પોતાની જાતે જ કરવાનો નિર્ણય કર્યો. Now, the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. અને હવે આ મહિલા મંગળ દળની જે સ્ત્રીઓ છે એમને જંગલના રક્ષણની ફરજ એક ગામની સ્ત્રીઓના એક જૂથને સોંપી દીધી. The responsibility is shared among 15 women in rotation. અને આ જવાબદારી 15 સ્ત્રીઓ વચ્ચે વારાફરતી વહેંચવામાં આવી હતી. Thus, the duty for each woman comes after 15 days. અને આ રીતે જોઈએ તો દરેક સ્ત્રી માટે આ જવાબદારી દર 15 દિવસે આવતી હતી. As one woman said, on these days we leave all our work and protect the forest because our oak trees are like our children. અને એક સ્ત્રીએ કહ્યું એ મુજબ એ કહેતા હતા, આ દિવસે અમે અમારું કામ છોડીને જંગલનું રક્ષણ કરીએ છીએ કારણ કે અમારા આ ઓકના વૃક્ષો એ અમારા બાળકો છે. Once
When a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd ₹200. અને એક વખત જ્યારે એક ભરવાડે આવા રક્ષિત જંગલમાં પોતાની બકરીઓ ચરાવવા મૂકી ત્યારે તે બધી સ્ત્રીઓએ તેની બધી બકરીઓ લઈ લીધી અને તે ભરવાડને ₹200નો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. અને ગ્રામના લોકો પણ જો ઈંધણ માટે વૃક્ષો કાપે તો તેઓ પણ તેમને પોતાને ₹100 સુધીનો દંડ કરતા હતા. Thanks to the nature and thanks to the strength of women, the mixed natural oak forest are now recovering in all parts of ગઢવાલ. કુદરતનો આભાર અને સ્ત્રીઓની શક્તિઓનો પણ આભાર. હવે ધીરે ધીરે આ ગઢવાલના દરેક ભાગમાં ઓક વૃક્ષના જંગલો ફરી ઉગી નીકળ્યા છે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ એટલે કે જાગૃત. પરંતુ હજી આ સ્ત્રીઓએ વધારે સાવધ કે જાગૃત રહેવાની જરૂર છે. ઇન 1980, for example, the મહિલા મંગલ દળ agreed to help the forest department in tree planting. ઉદાહરણ તરીકે જોઈએ તો 1980માં આ મહિલા મંગલ દળની સ્ત્રીઓ એ જંગલ ખાતાને વૃક્ષારોપણના કાર્યક્રમમાં મદદ કરવાની તૈયારી બતાવી હતી. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. તેમણે લગભગ 15,000 જેટલા ખાડા ખોદીને આપ્યા હતા, પણ પછી તેમને જાણવા મળ્યું કે આ જંગલ ખાતાને ફક્ત સીધા પાતળા વૃક્ષો વાવવામાં જ રસ હતો. એ સીધા અને પાતળા વૃક્ષો એ કયા વૃક્ષો છે? પોપ્લર્સ વૃક્ષોની વાત કરે છે. The woman refused to allow the planting of the poplar, which is a foreign commercial tree. અને સ્ત્રીઓએ એ સીધા અને પાતળા વૃક્ષો વાવવાની ના પાડી દીધી. કારણ કે તે વિદેશી વ્યવસાયલક્ષી વૃક્ષો હતા. Instead, they forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly. અને તેના બદલામાં તેમણે જંગલ ખાતાને ત્યાંના સ્થાનિક ઘાસચારા માટેના જે વૃક્ષો છે એ વૃક્ષો વાવવાની ફરજ પાડી. કારણ કે તે વૃક્ષો તેમને સીધો ફાયદો પહોંચાડતા હતા. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of ઉત્તર પ્રદેશ. અને આ જ રીતે નૈસર્ગિક જંગલોનો ધીરે ધીરે પુનરુદ્ધાર ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. Animal husbandry એટલે કે જ્યાં પશુપાલન અથવા તો પશુઓને સાચવવાની જે જગ્યા હોય એની વાત કરે છે. ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા. અને પશુપાલન અને સ્થાનિક ખેતીમાં મદદરૂપ થવા ઉપરાંત આ પુનર્જીવિત જંગલોએ પૂરની તીવ્રતા અને જમીનનો ઘસારો ઘટાડી દીધો છે અને કાયમી ધોરણે પાણી પુરવઠો પણ સુનિશ્ચિત કરી આપ્યો છે. The practice of community protection of forests has spread to many neighboring villages. અને આવી જંગલોની સામૂહિક રક્ષણ કરવાની રીત એ આસપાસના ઘણા ગામડાઓમાં પ્રસરી ચૂકી છે. In fact, this is probably the only effective way to tackle this terrible urgent national task. ટેકલ એટલે કે સંભાળવું. અને હકીકતમાં જોઈએ તો ખૂબ ભયાનક તાકીદના આ રાષ્ટ્રીય કાર્ય માટે આ એક જ અસરકારક રસ્તો છે. સો દેટ્સ ઓલ. આ તો આપણો યુનિટ નંબર 3ના રીડ 1, રાઈટ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ મી. અને આઈ હોપ સો કે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, જેથી કરીને આપણે નોલેજને બીજા લોકો સુધી પહોંચાડી શકીએ. તો ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી.